વાલિયાના કરસાડ ગામના નવા પુલ પાસે મુકેલ પાંજરામાં દીપડી પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા ઘણા સમયથી વાલિયાના કરસાડ ગામના નવા પુલ પાસે દીપડું દેખાતા રાહદારી અને ગ્રામજનો ભયભીત બન્યા હતા. અઠવાડિયાથી દીપડું દેખાતા ગ્રામજનોએ વન વિભાગમાં જાણ કરી હતી. વન વિભાગના આરએફઓ ભાવેશ નકુમના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું. જે પાંજરામાં 3 વર્ષની અને અંદાજિત 40 થી 50 કિલો વજન ધરાવતી દીપડી પુરાઈ હતી, જેનો વન વિભાગે કબજો મેળવી તેની વેટરનરી તપાસ કરાવી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે. લોકોને રસ્તા પર જતા આવતા વારે જોવા મળે છે, તેથી અમે અઠવાડિયા પહેલાં ત્યાં પાંજરું ગોઠવેલું હતું અને તેમાં આજરોજ દીપડી જે પકડવાની છે તેને અમે વાલિયા રાઉન્ડ અને રેન્જ ઓફિસ અહીંયા છે ત્યાં અમે લઈ આવ્યા છીએ અને એ સ્વસ્થ અને હેલ્ધી છે. તેનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું છે અને નાયબ વન સંરક્ષક ભરૂચના હુકમ પ્રમાણે તેમને અનામત જંગલમાં છોડવામાં આવશે. તેમની અંદાજે ઉંમર 3 થી 4 વર્ષ છે અને 35-40 કિલોનું વજન. હજુ અવારનવાર અન્ય દીપડા અરજીઓ આવે છે ત્યાં અમે પાંજરા ગોઠવેલા છે અને અમુક જગ્યાએ છે હજુ પણ દીપડાઓ છે.